જય શ્રી સ્વામિનારાયણ. વચનામૃત પ્રથમ પ્રકરણ 47. શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તજનોના અંગની વાત કરી છે. કોઈને ધર્મનિષ્ઠા પ્રધાન અંગ હોય, કોઈને આત્મનિષ્ઠા પ્રધાન અંગ હોય, કોઈને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ હોય અને કોઈને ભક્તિ નિષ્ઠા પ્રધાન અંગ હોય. પણ ચારે એક મિશ્રિત તો હોય, પણ એક કોઈ વધુ હોય એનું અંગ કહેવાય. અત્યારે આપણે ભક્તિ નિષ્ઠા ઉપર વાતો કરીએ છીએ. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એના કેવા લક્ષણ હોય, એ શું કરી શકે? મહારાજ કે 15 વચનામતમાં કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે, જે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. ભક્તિ હોય તો શું થાય? ભગવાન અને સંત મને જેમ કહેશે એમ જ મારે કરવું છે. એને આખો દિવસ એ જ આલોચ રહેશે. એમ ન હોય કે સ્વામી કહે છે કેમ થશે પહેલાં, એવો તો એને ભૂલે સંકલ્પ ન થાય. એને હિંમત રહે આમાં કે આટલું વચન મારાથી મનાશે ને આટલું વચન નહીં મનાય, એવું તો ભૂલે પણ ના બોલે. ભૂલે પણ ના બોલે. મનમાં સંકલ્પ ન થાય કેમ થશે, મનાશે, કરાશે, થશે, કેમ થશે? જો ભક્તિ હોય તો આવું અંગ હોય, સમજાય ને? ભક્તિનિષ્ઠ પ્રધાન ભક્તિને આવું અંગ હોય. પ્રથમના 31ના વચનામતો મહારાજ કે જે ટેલ ચાકરી કરે તેને ભક્તિવાળો કહીએ. સમજા ને? ટેલ ચાકરી કરે એ ભક્તિવાળો. આમ કીધું ભક્તિવાળો હોય એને એવી વૃત્તિ રહી છે ભગવાનને સંત મને જે કહેશે એમ જ કરવું છે, એમાં વચન લોપવું નથી. ટેલ ચાકરી કરે એને ભક્તિવાળો કહીએ. હા, સેવામાં મંડ્યો હોય એને જરાય નાનપ ન હોય. આ મોટપ ન હોય, એમ નાનપ તો હોય, મોટપ ન હોય કે હું આવું કરું. આપણે એને કામ બતાવીએ, કદાચ કાંઈ સ્વામી જ્યાં જોઈ આવીને બતાવી દીધું. હા, કે આપણું કામ હંજવારી કાઢી નાખીને પોતું કરવું એ તો આપણું કામ નથી ને. એ તો નાના માણસો કરે. આવું ન થાય એને કોઈ દિવસ. જેના હૃદયમાં ભક્તિ છે એ તો ગમે કે એને તો હોંશ થઈ જાય એકદમ. ઓહો, આજે તો સેવા મળી ગઈ. આ મારી કેપેસિટીમાં નથી આવતું, આ મારાથી નથી આવતું મારામાં, એવું તો એ ભૂલે ન બોલે. એને સંકલ્પ ન થાય. સેવામાં તો સાવધાન હોય. અને ભક્તિનિષ્ઠા પ્રધાન જેના અંગ હોય ને, ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને એને મજા આવે. હા, મનુષ્ય ચરિત્રમાં એને સંશય ન થાય અને એને પોતાને મજા આવે ભગવાનની સાથે રહેવાની. કે મનુષ્ય ચરિત્ર ભગવાન કરે તો વધુને વધુ એને આનંદ થાય, ભગવાનમાં વૃત્તિ જોડાય. એટલે પ્રેમી ભક્તને ભગવાનના મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા દેખાય. સમજા ને? હા, દિવ્યતા દેખાય. જો મનુષ્ય ચરિત્ર હોય, મનુષ્ય ચરિત્ર હોય એમાં દિવ્યતા, પણ એ છે ને ભગવાનના ભગતને દેખાય, બીજાને ન દેખાય. મહારાજ જ્યારે મેતાણ પધાર્યા ને, પુંજાજીની ઘરે જમતા હતા. મારે રોટલો ને માખણ, ગરમા ગરમ રોટલા ઉપર માખણ નાખે તો માખણ ઓગળી જાય. ઓગળી જાય એટલે આડોડ ભાગી જાય. ભાગી તો જાય પણ પાછું હાથમાં આમ નીચે આમ હાથમાં લીધો હોય, રોટલો લીધો, ગરમા ગરમ રોટલો માખણ નાખે, પછી માખણનો રેલો અહીંયા ઉતરી જાય. મારી મહારાજ અહીંયા જીભ ચાટી લેવા, એક પર જવા ન દે. હા, કાનો જાકાસણીયો કણબી હતો. એ સ્વામિનારાયણ આવું જમતા જોયા. એ કોઈ દી માખણે રોટલા ભાડ્યા નથી, આને ઘીએ ભાડ્યું નથી. આ ભગવાન કરી બેઠા બધા. આટલું જરાક વહી જાય છે એને જીભથી ચાટી જાય છે. બરાબર છે? અને હકીકત છે ને. હવે આવું છોકરું આમ કરતા સીધું સીધું જવા મળે, સીધું સીધું આમ ચાટે ને કેવું લાગે એ? એટલે મનુષ્ય ચરિત્ર છે. સાદા માણસની જેમ કરે છે, એને ભાડ્યું ન હોય એમ. પણ એની અંદર ભગવાનના ભગતને એવું ન લાગે. એને તો એમ થાય આવું કોણ કરી શકે? સામાન્ય માણસને આવડે નહીં કરતી. જીભ લગા અડાડો તો ભાઈ એને
જીભ લગાડી જો કોણીમાં, નહીં આવે. મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ચરિત્ર, દિવ્યતા દેખાય ને, સમજ્યા ને? મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા દેખાય. બડોલમાં મહારાજ સુથારને ઘરે થાળ જમતા હતા ને એવી રીતે ઘી ચારતા હતા. દેવીદાન ગઢવી એને મહાદેવજીએ કીધું હતું. 12 વર્ષ મહાદેવજીની સેવા કરી. મહાદેવજીની સેવા કરીને એક જ ઈચ્છા હતી કે મને ભગવાન મળે. હવે 12 વર્ષ સુધી મહાદેવની સેવા કરી છે. અને એક દિવસ તો વિરહ થયો કે આટલું કરી હજી તો મહાદેવ દર્શન ખબર નથી પડતી શું થશે. મહાદેવજી એક દિવસ આકાશવાણીમાં બોલ્યા, મહાદેવજી કે ચિંતા ન કર, તારા ગામમાં ભગવાન આવવાના છે. આપ ત્યારે પૃથ્વી પર મનુષ્યના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે, તારા ગામમાં આવવાના છે. ઓળખાય કેમ? તો કે રોટલો ને ઘી જમતા હોય થીજેલું, ઘી ઓગળીને નીચે રેલો ઉતરે અને કોણી ચાટી જાય તો સમજી લેવાનું કે એ ભગવાન છે. સમજી ગયા ને? નોર્મલ માણસ આવું કોઈ કરી શકે નહીં. આ એની એધાણ દીધી મહાદેવે. એટલે કે મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્યતા તો ભગવાનના ભગત ને દેખાય ને. મોટા મોટા ભગત તો મહાદેવ છે, એને ખબર હોય ને કેવું છે ભગવાનનું. અને પછી દેવીદાનને આવું દર્શન થયું ને મહારાજના શરણે થઈ ગયા, સાધુ થઈ ગયા. અને દેવાનંદ સ્વામી નામ રાખી દીધું. અને દેવાનંદ સ્વામીના ભજન કીર્તન આપણે બહુ ગાઈ સાંભળી છે, બરાબર ને? ભગવાનને શરણે થઈ ગયા. ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને પણ જીવને કલ્યાણ અને સત્સંગ થઈ જાય. ભગવાનના મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા જ જણાય ભગવાનના ભક્તને. એમાં એને કાંઈ મનુષ્ય ચરિત્ર જેવું લાગે નહીં. હોય તો એમાં દિવ્યતા તો હોય જ. ભગવાન કરે ભલે મનુષ્ય ચરિત્ર, પણ ઊંડે ઊંડે જો આમ તપાસ કરો ને તો દિવ્યતા જ હોય. તપાસ ન કરે એટલે ખબર ના પડે. વચનામૃત મધ્યના 10મા મહારાજ કે જ્યારે ભગવાન મનુષ્ય જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય. પણ કોઈ રીતે ભગવાનના ચરિત્રનો અભાવ આવે નહીં. ભગવાનનો અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. આવી બુદ્ધિ હોય તારી ભક્તિ થઈ કહેવાય નહીં. એવો ભગત હોય એને જ ભગત કહેવાય. સમજે ને? આવી જેની ભક્તિ કરે એ જ ભગત કહેવાય, એ જ ભક્ત કહેવાય. મનુષ્ય ચરિત્રમાં એને ક્યારે પણ કોઈ જાતનો સંશય ન થાય અને દિવ્યપણું જ જણાય. અને ભગવાનને હેત ત્યાં જ થાય. આ સંશય થતો ત્યાં ભગવાનને હેત ન થાય. મધ્યના પ્રથમના 76ના વચનામૃત મહારાજ કે આવી જેના હૃદયમાં ભગવાનની પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ભગવાનને હેત ક્યારે થાય? એને નિશ્ચય પાકો હોય તો જ થાય ને. સંશય રહેતો હોય તો ક્યારે થાય? મહારાજ માંડવીમાં વિરાજમાન હતા. અમારી ભક્તોની સભા બેઠી હતી ને, મારે કે તમને બધાને અમારો નિશ્ચય કયો, નિશ્ચય કયો? એક જણાએ કીધું, અરે મહારાજ તમારે અર્થે તો ઘર બહારનો ત્યાગ કરી દઈને સાધુ થઈ જાય. તમે કયો એટલે બસ, તમે કયો એમ ઘર બહારનો ત્યાગ કરી દઈ. બીજા જણે કીધું તમારે માટે તો ઘર બહાર લૂંટાવી દઈએ કે કાંઈ ન ખપે તમારા વચને કે. ત્રીજાએ કીધું તમારે અર્થે માથું દઈ દઈ, માથું, એવું કીધું. આવું તો કેટલા જણે હવનું કીધું. પછી મહારાજે છેલ્લે શિવરામ મહેતાને પૂછ્યું, તમે કેમ બોલતા નથી? તમને કેવો મારો નિશ્ચય છે? શિવરામ મહેતા કે મહારાજ આ બધા બોલ્યા એમાં મને તો કાંઈ વિશેષ જણાણું નહીં. કેમ? તો કે એક જણો કે ઘર બહાર લૂંટાવી દઈ તમારે વચને કે. એ કે ગામમાં દુનિયામાં ઘણા એવા ફૂલણજી હોય છે કે મહારાજને કહે છે શિવરામ મહેતા, ફૂલણજી હોય છે, ફૂલણજી ઘર બહાર લૂંટાવી દે હો કીર્તિન માટે. વાહ વાહ, માર બધું આપી દીધું હો, કાંઈ નહીં રાખ્યું. કીર્તિ માટે માણસો ઘર બહાર લૂંટાવે છે, એમાં ક્યાં જરૂર પડે તમારા નિશ્ચયની? કે એક જણો કહેવું તો ઘર બહારનો ત્યાગ કરીને સાધુ થઈ જાવ તો ઘરમાં ટંટો થાય તો ઘણા સાધુ થઈ જાય છે. બાકી અમારા હિમાલયમાં હમણાં બાવા થઈ જાય કે. શિવરામ મહેતા કે મોટી વાત છે એ કે, એ કંઈ મોટી વાત છે? એમાં કંઈ નિશ્ચયનું ક્યાં જરૂર પડે છે? એક જણો કે માથું દઈ દે એમ કીધું ને,
તમારા વચને તો માથું દઈ દે. મહારાજ કે એમાં શું માથું દઈ, કે મોટી વાત છે માથું દઈ દઈ? એ મોટી વાત છે? તમને કેમ લાગે મોટી વાત છે? માથું દઈ દેવું મોટી વાત છે કે નાની વાત છે? પણ શિવરામ મહેતાએ કીધું કે મોટી વાત છે. મહારાજ, ભુજના રાજાની તિજોરી ભુજથી નીકળે અને અહીંયા માંડવી વાણમાં બેસાડીને જામનગર મોકલવાની થાય, વારે ઘડી થાય છે આવું, ત્યારે ભુજથી વડાવીઓ લે. વડાવીઓ માત્ર 5 રૂપિયા લે. કેટલા? દીદી 5 રૂપિયા લે. ઘણા કહેવાતા હશે, પણ એ કે 5 રૂપિયામાં વડાવીઓ ત્યાંથી અહીંયા સુધી તિજોરી સેફ સલામત પહોંચાડવાના 5 રૂપિયા લે. અને કદાચ વચમાં કોઈ આવી જાય તો માથું દે કે ન દે? 5 રૂપિયામાં માથું દે. એમાં માથું દે કઈ મોટી વાત છે? મહારાજને કે હકીકત છે મારું વાલું, આ તો 5 રૂપિયામાં માથું દઈ દે છે. તમારા નિશ્ચય માટે માથા દઈ દે, એ કંઈ એ શું વાત છે? મોટી વાત નથી. મહારાજ કે તમને શું છે? મહારાજ કે તમે પૂર્ણ પુરુષોત્તમ સદાય દિવ્ય મૂર્તિ અક્ષરધામમાં સદાય સાકાર મૂર્તિ છો, છો ને છો, હતા છો ને રહેવાના છો. આ પૃથ્વીનો સૃષ્ટિ નથી થઈ ત્યારે હતા, હમણાં છો. આ પૃથ્વીનો પ્રલય થઈ જાય તો પણ તમે સદાય સાકાર મૂર્તિ છો ને. એ જ ભગવાન તમે આ પૃથ્વી પર પધાર્યા છો. તમે દિવ્ય મૂર્તિ છો. તમારા ગમે એવા મનુષ્ય ચરિત્ર હોય, તમે ગમે એ મનુષ્ય ચરિત્ર કરો તો પણ મને એમાં કોઈ જાતનો સંશય થાય નહીં. ગમે એ કરો, ગમે એ કરો ને, એમાં કોઈ એમ અભાવ જ ના આવે કે ભગવાન થઈને આવું કેમ કરતા હતા, આ તો દુનિયામાં ખરાબ લાગે, આવું ન કરવું જોઈએ, એવો સંશય ન થાય. અને ન તો એવું તો થાય, સાધુ ને થઈ જાય. મહારાજ થોડુંક આટલું સત્સંગ વિખાઈ જશે ને તો આવું કરે ચરિત્રથી, એવું તો એવું એ ન થાય કે મને. એટલે મહારાજ ઊભા થઈને ભેટ્યા કે વાહ શિવડા, તમે આ નિશ્ચય પાકો. આને આ ઉપર, આનાથી ઉપર બીજો કોઈ નિશ્ચય નથી. મહારાજ કે ગમે એવો ભગવાનનો ભગત હોય ને, ભગવાનનો ગમે એવું મનુષ્ય ચરિત્ર દેખે તો પણ એમાં દિવ્યપણું જણાય, એમાં એને કોઈ અભાવ ના આવે. એને પરિપૂર્ણ ભક્ત કહેવાય ભગવાનનો. એ સાચો આખો પૂરેપૂરો ભગત એ કહેવાય. સાળંગપુરના 5ના વચનામૃતમાં મહારાજ કે જેના હૃદયમાં મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય ને તો પણ તેના હૃદયમાં સર્વે ગુણ આવે છે. ભક્તિનો વિચાર કરો, આવો નિશ્ચય ને આવી ભક્તિ જેના હૃદયમાં હોય ને, બીજા એકે ગુણ ન હોય ભલે, તો પછી બધા ગુણ એની અંદર આવી જાય છે. અને આવી ભક્તિ જેનામાં હોય એ ભક્તિ જ સર્વે વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. ભક્તિ છે એ વાસના ટાળ્યાનું અચળ સાધન છે. કાલે આપણે કથા સાંભળી કે વાસના, સ્ત્રી અને ધન, આ બે જ વાસનાના મૂળ રૂપ છે. આ બેમાંથી મન હટી ગયું તો વાત પૂરી થઈ ગઈ. આ સંસારનું તાણું અને વાણું એ બે છે, એ વિખાઈ ગયું તો કપડું જ વિખાઈ ગયું, સંસાર જ વિખાઈ ગયો. ભગવાનની ભક્તિ છે એ સર્વે વાસના ટાળ્યાનું અચળ સાધન છે. મહારાજ કે લોયાના 16ના વચનામૃતમાં મહારાજ કે એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ એનામાં ન હોય જીવનમાં, તો પણ એ સર્વે આવે છે. ભક્તિ હોય તો એ આવે છે. પણ એવું મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ. મહાત્મ્ય કેવું? મહારાજ એની અંદર જ વચનામૃત કીધું છે. કપિલ ભગવાને માતા દેવતી પ્રત્યે કહ્યું છે કેવું મહાત્મ્ય સમજે. મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષ તિન્દ્રો દહત્ય અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. ભગવાન કહે છે કે મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી વરસે છે ઇન્દ્ર વરસે છે, અને અગ્નિ છે એ મારા ભયથી બાળે છે, અને મૃત્યુ છે એ મારો ભય રાખીને સમસ્ત જગ્યાએ દોડા દોડ કરે છે, જ્યાં ટાઈમસર પહોંચી જાય. સમજી ગયા ને? પણ કોનો ભય છે? ભગવાન કે મારો ભય છે.
આ બધા દેવતાઓ ઈશ્વરો જેના ભયથી કામ કરે છે એ ભગવાન મહારાજ કે મને મળ્યા એવા આજે ભગવાન પ્રથમનું 27 એનો જ કર્યું સર્વે થાય છે. આથી પહેલાં જે થઈ ગયું હમણાં થાય છે ને થશે એનું જ કર્યું થાય છે. એના સિવાય બીજો કોઈ છે નહીં. ચમત્કાર જે પહેલે થઈ ગયા કે હમણાં કોઈ ચમત્કાર કોઈના દ્વારા થતો હોય ભવિષ્યમાં થશે તો પણ મને મળ્યા એ ભગવાનનું જ કાર્ય છે. એના સિવાય બીજો કોઈ કરતલ છે નહીં. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, તારામંડળ ઉપર રાખ્યું છે, આકાશમાં વરસાદ ગજવીજ થાય ને વરસાદ થાય ને પાળ વિનાનો સમુદ્ર જુઓ, કોઈ પાળ નથી કાંઈ તો કાંઈ બોળતો નથી, કેવો આજ્ઞામાં પડ્યો છે. એ એક પાણીના બુંદમાંથી આવું મનુષ્ય થઈ જાય એ મને મળ્યા એવા ભગવાને આવો મહિમા એનું કર્યું થાય છે. એ જે ધારે થાય, એ ન ધારે એ ન થાય. થવા યોગ્ય હોય તો એને થાય ને ન થવા યોગ્ય હોય તો થઈ જાય. કરતું અકર્તું અન્યથા કરતું છે. જાણે જે કરવા યોગ્ય હોય ન થઈ શકે એ ન થવા દે. અરે એનો સાધુ થવા ન દે ક્યાં જ થવા દે. ગોપાળાનંદ સ્વામી ગ્રહણ ટાળી નાખ્યું વડોદરામાં, ખબર ને, કૃષ્ણારામ શાસ્ત્રીને બચાવવા સારું કરીને. એટલે હું ઉતાવળમાં બોલી નાખ્યું, નથી આવતી પૂનમે ગ્રહણ, ચંદ્રગ્રહણ નથી કે ગણતરીમાં ક્યાંક ભૂલ પડી ગઈ હશે. અને પછી ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીને કીધું સ્વામી આવું થયું. સ્વામી કંઈ વાત ચિંતા બગર પણ પ્રતિજ્ઞા કેવી કરી, આવતા પૂનમે જો ગ્રહણ થાય તો મારું માથું ડૂલ કરી નાખું એ કે વિદ્વાનોની સભામાં. પણ ગોપાળાનંદ સ્વામી કે બહુ ભૂલ કરી તમે કે ગ્રહણ તો થવાનું છે. પણ સ્વામી કંઈ ચિંતા ના કર, ભગવાનના ભગતથી દુનિયામાં અધિક કાંઈ છે નહીં. પ્રકૃતિનું કાર્ય છે ગ્રહણ થવું, એ તો કોઈના હાથમાં છે કાંઈ. તો ગોપાળાનંદ સ્વામી કહી દે જા કહી દે બધા નહીં થાય ગ્રહણ. કે જ્યાં બીજે જ્યાં થતું હોય થાય, આપણે વડોદરામાં ક્યાંય નહીં દેખાય કોઈને ગ્રહણ થયું, ભલે ગમે એટલી આંખી ફાડીને જોવે કોઈ. અને ખરેખર એવું જ થયું બધા કે ગોપાળાનંદ સ્વામી કીધું ગ્રહણ નહીં થાય. આખું વડોદરા શહેર આમ ટમટમીને જોતું હતું રાત્રે, પણ ગ્રહણ સવાર સુધી ચંદ્રમાં આવ્યો ને એવો પૂનમનો આખો નાખો રહ્યો, પણ જરા એક પણ દાગો થયો નહીં. ગરડા વડતાલ આવ્યા ને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે તો બહુ કેટલું પુણ્યનું કામ અટકાવ્યું કે ગ્રહણ અટકાવીને. સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે દાન પુણ્ય બહુ થાય, કારણ કે એનો પુણ્યનો મહિમા બહુ છે. ગ્રહણમાં દાન દેવું, મારે શિક્ષાપદમાં શું લખ્યું કે ત્યાગી એને પૂજા કર્યું ને ગ્રસ્તએ દાન દેવું. ગ્રહણમાં દાનનો સંકલ્પ કરેલો એ લાખો ગણું પુણ્ય આપે. સ્વામી તમે તો મોટું પુણ્યનું કાર્ય અટકાવી નાખ્યું. સ્વામી કે આખી દુનિયામાં પુણ્ય ભેગું કરો એના કરતાં પણ આ ભગત છે એ અધિક છે. આખી દુનિયાના પુણ્ય કરતાં ભગત અધિક છે ને. ટીટોળી ભગત થઈ ગઈ, હા, પર્વત પર બેઠી ભગવાનને પોકારવા માંડી, તરસ લાગી બહુ. કે ઉઠે ને ભાઈ પાણી અહીંયા દે તો પીવાનું, આપણે પીવું નથી. ભગવાન ઉપર હઠ કરી લ્યો ટીટોળીએ. ભગવાનની ભગત થઈ તો ભગવાને શું કર્યું, આખું બ્રહ્માંડ બોડીને પાણી પાયું હોય ને એને પીધું. એ કે બ્રહ્માંડ બોડવું પડે ભગતમાં તો બોડી દઈએ, પણ ભગત ઈ ભગત તો આખા બ્રહ્માંડ કરતાં ઉપર છે. એ ગિરી શિખર પર ટીટોળી બેઠી, ગાતી ગોવર્ધન ધારી. એક સમય તેને તૃષા લાગી, પાયું વિઠ્ઠલ વરવારે રાજબાનાની પત રાખો. એ ગુના અમારા લાખો, રાજબાનાની પત રાખો. ભગવાનના ભગત આગળ તો દુનિયાએ કાંઈ નહીં. ભગવાનને ભગત એટલો વાલો છે. ન તો એક જીવને મારો તો કેટલું પાપ છે. હે આવા ભગવાનના ભક્તને માટે તો આખી દુનિયાને મારી એનું લહણ ચટણી કરીને ચોપડી દઈ, માથે મલમ કરી દઈને તોય ભગત એના કરતાં આગળ છે. ભગવાનને ભગત એટલો વાલો છે.
સમજી ગયા ને? એટલે મહારાજ કહે છે આવી જેના હૃદયમાં મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાનની ભક્તિ હોય એનામાં જ્ઞાન વૈરાગ્ય બધું કાંઈ હોય નહીં ધર્મ કે, પણ બધું આવી જાય. ભગવાનને એટલો વાલો છે ભગત, બહુ ભગવાનના ભગતથી બીજું કાંઈ ભગવાનને કાંઈ છે નહીં. મહારાજ મધ્યના 32ના વચનામતમાં કહે છે કે ભક્તિ વિના માયા જ ન તરાય. શું કીધું? માયાને તરવી હોય તો ભક્તિ ખપે. ગમે એટલું જ્ઞાન હોય, બ્રહ્માસ્મિ થઈ બેસે તો ભક્તિ નહીં, ભક્તિ નથી. ભગવાનને નથી માનતો, એ ભક્ત ભગવાનની ભક્તિ કરતો નથી, ભગવાનને વિશેની કોઈ શ્રદ્ધા પ્રેમ નથી, અને આત્મરૂપ થઈને વર્તે છે. એક નકામું છે, ભારરૂપ છે. મહારાજ કે માયા તરવી હોય તો ભક્તિથી જ તરાય, ભક્તિ વિના માયા ન તરાય. મહારાજ કહે છે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. ભક્તિ મેન છે, એવું તો સહાયક છે, મેન સાધ્ય નથી, એ તો સહાયક સાધન છે. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. ગમે એટલો ધર્મ પાડ્યો હોય, ચોખ્ખો શુદ્ધ અણિશુદ્ધ ધર્મ પાડતો, ના કોઈનું પાણી પીએ ને ના કાંઈ ખાય, નાડી જાય કોઈક તો તરત જ સ્નાન કરી નાખે, આટલી જીવનભરની શુદ્ધિ રાખી હોય, પણ જો એને ભગવાનની ભક્તિ હૃદયમાં નથી તો એ એને માટે ધર્મ ભારરૂપ છે. શું કાંઈ નથી. ધર્મથી શું મળે? ધર્મથી ધન મળે. શું મળે? સુખ મળે. ભગવાન ન મળે. તમે ધર્મ નિયમમાં નીતિમાં રહ્યો ને તો સુખ મળે, ધન મળે, વૈભવ મળે. ધર્મનું કામ આટલું જ. ભગવાન ન મળે, માયા ન તરાય, ધન ને વૈભવ સંપત્તિ મળે તો એને શું થાય? મોક્ષ થાય કે બંધન થાય? બંધન જ થવાનું ને. એટલે ધર્મથી કંઈ માયા ન તરાય, ભગવાન ન મળે, ભગવાનને ભજીને ભગવાનના ધામમાં ન પહોંચી શકાય. અરે વૈરાગ્યથી પણ ન થાય. એવા તો કેટલાય વૈરાગ્ય બધું છોડીને અલમસ્ત થઈને ફરતા હોય, પણ ભગવાનની ભક્તિનો છાંટો ન હોય ને, ભગવાન ઓળખતા જ ન હોય. બ્રહ્માસ્મિ થઈ જાય તો પછી એમાં એને મદમાં બીજું કંઈક કરતા હોય છે. જ્ઞાનવાળા, વૈરાગ્યવાળા કાંઈ એ બધા સાધન જો ભગવાનની ભક્તિ હોય તો બહુ ઉપયોગી છે પાછો એકદમ. હા, ભગવાનની ભક્તિ જો હૃદય હોય ને તો જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય એકદમ ઉપયોગી છે. કારણ કે એ હોય તો ભગવાનની ભક્તિ ક્યારે ફગે જ નહીં. નહીં તો મારે શું કીધું? હા, કે જેમ જુવાન નાની કન્યા હોય, રૂડી રૂપાળી બહુ સારી હોય, પણ કેન્સર થઈ ગયું તો શું થાય? મોટી થશે એ વચમાં જ મરી જવાની છે. એમ ભક્તિ ગમે એટલી સારી જોરદાર કરતા હોય તમે, એવા બધા ધર્મનો છાંટો ન હોય. હા, ભજન કરવા બેસે એટલે આમ શું આમ તાર ઉપર ચાંદ ચડાવેલો, માને સામે ડોલી જાય એવા હોય, પણ બેસે ત્યારે જ ચડાવીને બેસે એક પેગ, તો જ એને તાન ચડે. એ ધર્મ વિનાની ભક્તિ છે. એ ભક્તિ કંઈ લાંબી હાલવાની નથી. સમજી ગયા ને? એ મરી જવાની કેન્સરવાળી ભક્તિ કહેવાય. એટલે ધર્મ કપે, વૈરાગ્ય જોઈએ, આત્મનિષ્ઠા જોઈએ, પણ એ ઉપકરણો છે ભક્તિના. ભક્તિ મેન છે. ભક્તિ હોત તો જ માયા ન તરાય, નહીં તો આ સાધનથી માયા તરાય નહીં. ગમે એટલો ધર્મ પાડતા હોય આપણે, આની શુદ્ધ રહેતા હોય, કોઈનું ઘરનું પાણી પીતા ન હોય, એવા હોય, અન્ન કોઈનું ખાતા ન હોય, પણ જો ભક્તિ નથી તો એ બધા એનાથી માયા ન તરાય. બાકી એનું જે પોતાનું કામ તો હવ કરે, ધર્મનું કામ છે એ ધર્મ કરે. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, થોડા થોડા હોય, સમજ્યા ને? જીવનમાં થોડો વૈરાગ્ય હોય, થોડો ધર્મ હોય, થોડી આત્મનિષ્ઠા હોય, પણ એકલી ભગવાનની ભક્તિ જો મજબૂત હોય ને જબરી, તો પણ એ જીવનું કલ્યાણ થઈ જાય છે અને માયાને તરી જાય છે. આટલો એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કરતાં ભક્તિમાં અધિકપણું છે. હા, એટલે ધર્મ નકામો નથી, વૈરાગ્ય નકામો નથી, ને આત્મનિષ્ઠા નકામી નથી, અને એના વિના ભક્તિ સીધી ન થાય. એવા વાત કરી આપણે. પણ જો ભક્તિ જો અતિશય મજબૂત હોય ને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ન હોય, થોડા જોવાય, અતિશય બહુ ન હોય, તો પણ માયાને તરી જાય ને એનો મોક્ષ થઈ જાય. આટલું ભક્તિમાં વિશેષપણું છે. મહારાજ કહે છે અંત્યના 11મા વચનામતમાં કે મહારાજ
ભગવાનની મહાત્મ્ય સહિત જે નવદા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. હા, મન જીતવું તો ભગવાનની ભક્તિ ખપે, નહીં તો મન જીતાય નહીં. ગમે એટલા ઉપવાસ કરી, વ્રત કરી, તપ કરી, જપ કરી, હે આત્માનો વિચાર કરી, ગમે એમ કરીએ તો પણ એમ મન જીતી લેવું સહેલું નથી. ભગવાનનું બળ લઈએ તો ભગવાનની પાસે જે યુક્તિ છે ને એ જે કરાવે આપણે તો મન આપણું જીતાઈ જાય. મનોનિગ્રહ યુક્તિ જ્ઞાય નમઃ, એની પાસે યુક્તિ છે ને એ જે કરાવે ને તો મન જીતવાનો ઉપાય એમાં સહેલું, અને એની ભક્તિથી સિદ્ધ થાય. ભગવાનની ભક્તિ વિના મહાત્મ્ય સહિત નવદા ભક્તિ છે ને એ ભક્તિ જ મનને જીત્યાનો ઉપાય છે. ભગવાનની ભક્તિ જેના હૃદયમાં હોય એ તો સમજીયો લાભ મોટો ખાટી ગયો, મોટો લાભ ખાટી ગયો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઓછા છે પણ ભક્તિ જોરદાર છે તો એ લાભ ખાટી ગયો કહેવાય. પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય જોરદાર હોય, ભક્તિ હૃદયમાં આવતો હૃદય શુષ્ક હોય, આવ એ પ્રેમની તો વાત જ ન લાગે, આવ લુખો તો મેળ ના પડે. ભક્તિ જો હૃદયમાં હોય તો બહુ મોટો લાભ છે, એના સિવાય કોઈ મોટો લાભ નથી. ભક્તિનો મોટો લાભ અંત્યના 30ના વચનામાં તો મહારાજ કહેજો કે મરી તો બધાને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જીવ્યાનો મોટો લાભ છે. સમજી ગયા ને? ભક્તિ કરતાં કરતાં જીવવું ને એ મોટો લાભ છે. બાકી બધાને મરી જ જવું છે, ખાતા પીતા હાલતા ચાલતા બધા. પણ ભક્તિ કરે એ જીવ્યાનો મોટો લાભ, સાચું જીવન એ, અને જીવનનો લાભ જ મોટો એ. અને ભગવાનને જીતવા હોય તો ભક્તિથી જીતાય ભગવાન. બાકી ભગવાનની સામે હોડ કરી કે હું આમ કરું છું, એટલો ધર્મ પાડું છું અને મને આમ છે, તમે કેમ મને વસતાતા નથી, એમ ભગવાન વશ ન થાય. સમજી ગયા ને? ભગવાનની સામે હોડ કરી તો ભગવાન વશ ન થાય, પણ ભગવાનની ભક્તિ કરો તો ભગવાન વશ થઈ જાય, જીતાઈ જાય. પ્રહલાદજી ભગવાન નારાયણની સામે બદ્રિક આશ્રમમાં બહુ મોટું યુદ્ધ કર્યું, 10,000 વર્ષ સુધી. શુક્રા યુદ્ધ કર્યું. એક તો તપસ્વીનો વેશ, સાધુ ત્યાગીનો વેશ, પાછા મારા હથિયાર રાખે, એના હાથમાં હથિયાર, ખબર ને? શંખ ચક્ર ગદા પદ્મા હથિયાર. કે આ કે સાધુ તો એને મારા હથિયાર રાખી, આ પાખંડી છે, આની સામે તો મારે આને બતાવવું પડશે કે આવું ન હાલે, સાધુ થઈને તમે આવું કરો છો કે મને યુદ્ધ કરવા એની સામે. નારાયણ ભગવાન તો ગયા ઊભા, અને થઈને બેનું ચાલ્યું, યુદ્ધ થયું બેનું ચાલુ. પ્રહલાદજીએ ભગવાનને આવી રીતે હરાવવા માટે 10,000 વર્ષ સુધી મહેનત કરી. આયુષ મોટી હતી ને તે દિવસે, એટલે લાખ લાખ વર્ષની આવરદામાં 10,000 વર્ષ યુદ્ધ કર્યું. કેમે કરીને ભગવાનને જીતી ન શક્યા. અરે પ્રભુ, તમને મને જીતવા હોય તો શું કરવું? એ કે તું ભક્તિ કર તો હું જીતાઈ શકે. એ સાધન મોટું છે, બાકી હથિયાર તો હું જીતાયો નથી. ગમે એટલા હથિયાર લઈ આવીને તું આખી દુનિયાને લઈ આવ, એટમ બોમ્બ ને અણુ બોમ્બ લઈ આવીને ગમે એમ કરતો હોય, પણ અહીંયા કોઈ હું જીતાવ્યો ને મને જીતવો હોય તો મારી ભક્તિ ખપે. અને પછી પ્રહલાદજી હથિયાર ફેંકી દીધા. હથિયાર ફેંકીને પછી નારાયણ 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 ભક્તિ ચાલુ કરી સતત. હે ધ્યાન ભજન અખંડ સ્મરણ ભગવાનનું પ્રેમથી હૃદયથી. હો પ્રભુ, 6 મહિનામાં ભગવાન વશ થઈ ગયા, જીતાઈ ગયા, વશ થઈ ગયા. અને વશ એવા થઈ, જે કે કરે ભગવાન એવા થઈ ગયા ભગવાન વસે ને. પણ ઓલે 10,000 વર્ષ ફેલ ગયા, હું 6 મહિના કામ કરી ગયા. બોલો, ભક્તિ સાધન જેવું કોઈ સાધન જ નથી. ગમે એટલું બીજું બળ વાપરો, હા, સત્તાનું બળ વાપરો, પૈસાનું બળ વાપરો, બુદ્ધિનું બળ વાપરો, સગા સંબંધીના ટેકાનું બળ વાપરો, ઓળખાણનું બળ વાપરો, એ કોઈ બળ કામ ન કરે ભગવાનને વશ કરવા માટે. ભગવાનને વશ કરવા હોય કે ભગવાનના ભક્ત કે સંતને વશ કરવા હોય તો પ્રેમ અને ભક્તિ જોઈએ, તો જ ભગવાન વશ થાય. મહારાજ એક દિવસ સભામાં વાત કરી. મહારાજ કે કોઈ એક દિવસ આખો અને એક દિવસ રાત્રિ જો અમારું કોઈ અખંડ ભજન કરે ને તો મહારાજ કે અમે એને અમારી મૂર્તિ આપી દઈએ, અર્થાત કે એને હું વશ થઈ જાઉં એમ. આવું મહારાજ સભામાં બોલ્યા. સભામાં તો બોલી, પણ બધાને થોડી એક હરખી અસર થાય. જે કંઈ પણ સભામાં વાત થાય કે બધાને થોડી એક હરખી અસર થાય. સભા તો મોટી હતી. એક સિદ્ધાનંદ સ્વામીને પકડી લીધું કે મારે આવું કરવું છે.
જેવું મહારાજે કીધું ને ત્યારથી શરૂ કરી દીધું સ્વામિનારાયણ. મહારાજની અંદર ધારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી કેટલી ક્રિયા કરવાની થઈ. એમાં બધામાં ભગવાનની વૃત્તિ રાખી રાખી રાખીને રાત પડી સાંજ પડીને ઊંઘ આવવાની તૈયારી થઈ. હો મારી ઊંઘ આવવા માંડી, હાંક્યું કરવા માંડી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે આ તો મારે ઊંઘ મારી દેશે. જો રાત પૂરી રહી જાઉં, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખી લઉં, તો મારે મૂર્તિ અખંડ દેખાય, તો મહારાજ કે બસ થઈ જાઉં. એ કે પછી દળવા બેઠા. હો ધાન દળવાનું હોય ને, ઘંટી ધીરે ધીરે નાખતા જાય ને સ્વામિનારાયણ ભજન કરતા જાય, વૃત્તિ ભગવાન હોય ને હું દળવાનું ચાલુ છે. એમ કરતાં કરતાં હવાર પાડી દીધું. જેવો સવારનો ટાઈમ પૂરો થયો 24 કલાકનો, મૂર્તિ હૃદયમાં આવી ગઈ, પ્રકાશ થઈ ગયો હૃદયમાં. અંદર અંજવાળું અંજવાળું થઈ ગયું, મૂર્તિ અંદર દેખાણી. આંખે વિચે અખંડ મહારાજની મૂર્તિનું સુખ લેવા માંડી ગયા સિદ્ધાનંદ સ્વામી. મહારાજનું વચન હતું ને, અખંડ દેખાવા લાગી મૂર્તિ. ભક્તિનો બહુ મોટો મહિમા છે. ભક્તિનિષ્ઠ ભગવાનનો ભક્ત હોય ને એની જે મજા છે ને, એવી બીજા અંગવાળાને મજા એ નથી. એટલી બહુ મજા છે ભક્તિ નિષ્ઠાનો. ભક્તિ રસ એક ભક્તિ રસ છે. અને જેના જીવનમાં ભક્તિ ન હોય ને ખોટે ઘણી રહી જાય. સમજી ગયા ને? ભક્તિ ન હોય ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઘણા બધા હોય, પણ ભક્તિ ન હોય તો જીવનમાં ખોટ રહી જાય, મોટી ખોટ રહી જાય. હા, પ્રથમના 37ના વચનામાં તો મહારાજ કે અમારી સેવા કરતો હોય ને સેવા કરતાં કરતાં હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય, સેવા કરે પણ ભક્તિ નથી, પ્રેમ નથી, લાગણી નથી, પણ સેવા તો હવે જેમ ડ્યુટી બજાવતા હોય ને જેવું સમજા ને, ડ્યુટી બજાવવા જેવું. ભક્તિ પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર અમે હેત કરીએ તો પણ ન થાય. અને નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. મહારાજ કે પ્રથમનું 37. સમજી ગયા ને? સેવા ઉપાણી એટલે શું? સેવા ભગત થઈ ગયા એવું કાંઈ નથી. હજુરી પાર્ષદ હોય, 4 પાર્ષદ હતા મહારાજના હજુરી. અરે મહારાજની પાસે ઘરેથી નીકળ્યા ને 4 જણા યુવાનિયા, એકદમ મહારાજની સેવા મળી જાય ને, આપણે મહારાજની સેવામાં રહેવું છે. સમજી ગયા ને? સેવા કરવી છે. પણ ભક્તિ નહોતી, પણ એમ કે મહારાજ ભેગું ફરવા મળે ને જવા મળે ને એ બધા જોવા. બીજો ઈરાદો કંઈ વળી થોડો બીજો હશે તો અહીંયા આવ્યા, પણ મહારાજ તો અંતરજામી પણ જાણે સેવામાં રાખી દીધા. પાર્ષદ બનાવી દીધા 4ને. 4 પાર્ષદ થઈ ગયા, પણ પ્રેમ નહીં મહારાજમાં. સમજ્યા ને? પ્રેમ નહીં. અને પ્રેમ ન હોય ત્યાં પછી એ સેવા કરવા હોય, રાખ્યા હોય તો એ પછી જોરે મોરે થાય બધું. સમજ્યા ને? એમાં ગાપચી મારવાનું થાય. ડ્યુટી પણ ડ્યુટી પૂરી બજાવી શકાય નહીં. ગાપચી મારે જ પ્રેમ નથી થઈ. અરે ફરજ પ્રત્યે પ્રેમ હોય ને તોય માણસ ફરજ બજાવે. જેની સેવા કરવાનું જ્યાં ફરજ એમાં પ્રેમ ન હોય તો કાંઈ નહીં. પોતાની ફરજ પ્રત્યે પ્રેમ હોય તો એમાં જો ફરજ ન હોય તો એ દાંટિયા જ મારે. તે 4 જણા શું કરે, ઘણા દી થયા ને પછી મારે કે મારે આને મહારાજને મહારાજ ભેગું મારે કે બહારે જવાતું નથી. હો થોડો આંટો મારી અહીં બહાર આંટો મારવા માટે 1 જણો વારપતિ જાય. 3 જણા 2 જણા ઊભા હોય, 2 જણા જી આવે એટલે ખબર વાંધો ના આવે ને, એમ ડ્યુટીમાં ફેર વાંધો ન આવે. એમ કરતાં 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 મારે એક દિવસ તો 4 નીકળી ગયા. સાંજના રાત્રે, અત્યારે રાત્રે મારે હોઈ જશે, આપણે ક્યાં ડ્યુટી બજાવવાની. ફરી આવી ગામમાં, રખડી આવી, થોડું જોઈ આવી. એમ આ બંધન ઘણું. સમજી ગયા ને? પૂજારી થવું જબર બંધન છે. મારું બહારે જવા ન મળે, અહીંયા આખો દી કાઢવાનું. એ તો અઘરું કામ છે ને. પછી 4 જણા ભાગી ગયા ને, મહારાજે દરવાજો બંધ કરાવી દીધો. મહારાજ કે હવે આવવા દેતા નહીં. પછી ના આવવા દીધા, હાલ્યા ગયા. હવે શું રાખ્યા હતા દયા કરીને, પણ ભક્તિ નહોતી તો વેઠ ઉતારીને કામ બરાબર થયું નહીં. કે મહારાજ કે ભક્તિ ન હોય તો એ ઉપર હેત કરીએ તો પણ થાય નહીં. એને આપણા ઉપર હેત ન થાય. ભક્તિ છે નહીં, એમને એમ ખાલી કામ મળ્યું છે તો કરે છે બિચારો, પ્રેમ નથી. તમારા ધંધામાં પણ એવું જ છે. નોકરી કરતા હો કે ધંધો કરતા હો, જે કરતા હો, પણ તમને એમાં ખાલી તમારી ફરજ પૂરતું કરતા હો ને તોય વાંધો ના આવે. ફરજ એ બજાવે પૂરી નહીં, કારણ કે વેઠ અંદર લાગણી છે નહીં, એટલે પછી તો વેઠ જ ઉતારવાની હોય ને. વેઠ ઉતારે તો ભાઈ લાંબુ હાલે નહીં. હવે જો આમાં 2 પોઈન્ટ છે કે ભક્તિ ન હોય ને
અને સેવા કરે તો એ સેવા તો થતી હોય, પણ એ દુષ્કાળ પડ્યો અને કોદરા ખાઈને જીવા જેવું હોય, સારું સારું ખાવા ન મળે, દુષ્કાળ છે, ઘરમાં કાંઈ છે નહીં, કાંઈક તો ખાવું ને, કાંઈક તો જીવા માટે કાંઈક તો ખાવું ને, એના જેવું. સેવામાં આપણી સેવામાં હોય, પણ સેવામાં એને પ્રેમ ને ભક્તિ ન હોય તો પછી કેવું વેઠ જ ઉતારતો હોય તો પછી હવે હારો સેવક ન મળે ત્યાં સુધી તો સેવા એની સ્વીકારવાની ને. અહીંયા ભક્તાન સ્વામીને સેવક હતો મારો આવ એવો અડબઉ સાધુ, કાંઈ હરખું ન કરે. સ્વામીની બીમારી ક્ષયરોગ હતો ને, ખીચડી અલગ રાંધવી પડે, ઘી બી વિનાનો હાથે, ત્યારે ખીચડી રાંધી તો મારો કાકરાય ન જોયું, એમને જવા દે, જે વાવ્યું જવા દે, જરાય મહેનત તો કરવી છે ને. ભલા મારા કા સ્વામી મોટા સંત જમવાના છે, હું એની સેવામાં છું. એમ હોય કે ભગવાન જેવા સાધુ છે ને એની મને સેવા મળી છે, ઓહો શું મારા ભાગ છે. તો એ કેવી સેવા કરે, અને એમને અપાઈ ગયો હોય, સેવા સેવક થઈ ગયો હોય. આપણે બીજા લાલચ બીજી કંઈક હોય, મોટાની સેવામાં આવ્યા હોય ને લાલચ બીજી હોય. હા, એક જણાને કીધું માન સ્વામીના શિસ્ત આવશે, શુક્રવાર તો કે ભાઈ સ્વામી ભેગું દેશ વિદેશ વારે ઘડી જવા મળે, ઈરાદો જુદો અને સેવા સ્વામીની કરવી છે, એ કંઈ સેવા થઈ શકે? એટલે આવા સેવક, આ એક પોઈન્ટ છે કે જો ભક્તિ ન હોય અને સેવા કરવાનું હોય તો દુષ્કાળ પડ્યો હોય, કોદરા ખાઈને જીવવું પડે, એવું પછી હલાવી લે મોટા સંતો, ભગવાન પણ હલાવે. પણ એમ કે રાજીપો તો ન જ થાય ને, એને આશીર્વાદ મળી જાય કે સેવા કરી તો એનાથી આશીર્વાદ એનું કામ થઈ જાય, એ ન થાય. અને બીજું, નારદ જેવો ગમે તેવો ગુણવાન હોય તો પણ ભક્તિ ન હોય તો ભગવાનને ન ગમે. સમજી ગયા ને? ગુણવાન હોય, સારો માણસ, પણ ભક્તિ ન હોય ને તો એ ભગવાન એનાથી રાજી થતા નથી. શિક્ષાપત્રી પર પણ મહારાજે આ શ્લોક લખી નાખ્યો છે, 114મો શ્લોક. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ યતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યધા. વિદ્યાથી ગુણવાળા પુરુષના ગુણોનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો કે ભગવાનને વિશે ભક્તિ અને સત્સંગ. ભગવાનમાં ભક્તિ થાય, પ્રેમ ઉભરાય અને સત્સંગ કરે, એ જ ગુણોનું ફળ છે. અને જો ભગવાનની ભક્તિને સત્સંગ નથી તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. એને પાસે બધું જ્ઞાન હોય, આત્મા સત્ય છે, શરીર અસત્ય છે, એ બધું જ્ઞાન હોય, શાસ્ત્ર જાણી ગયો, ભણી ગયો હોય તો શું ન હોય, બધું હોય ને, પણ ભગવાનની ભક્તિ તો છે નહીં, તો એ જ્ઞાન તો શું એને ભારરૂપ થાય ઉલટાનું. સમજ્યા ને? વિદ્વાન હોય પણ તો પણ અધોગતિને પામે. પાપ્યો ને ધોળકાનો વિશ્વનાથ પંડિત, બહુ જબરજસ્ત પંડિત હતો, મોટો પંડિત. જ્ઞાન તો બધું હતું, પંડિત હતા તે જ્ઞાન હતું, પણ કાંઈ બીજું કાંઈ નહીં, ભગવાનની ભક્તિની ઓળખાણની સત્સંગની કાંઈ નહીં. વિદ્વાન થઈ ગયા એટલે ભણાવે ને પંડિત થઈ ગયા, ટીચર થઈ ગયા, ગુરુજી શાસ્ત્રનું જ્ઞાન આપે છે, પણ જે ખરેખર જે હકીકતનું જે ભગવાનની સત્સંગને ભક્તિથી જે રસ્તરબોળ હોય એવું તો એની પાસે કાંઈ છે નહીં. એટલે પોતામાં નથી તો બીજાને શું આપે? જ્ઞાન તો છે પણ ભારરૂપ છે એને, અધોગતિ થાય એની. હવે એનો છોકરો ટાંકામાં પડી ગયો, તેલના ટાંકામાં મરી ગયો. એની મા ગોતતી ગોતી, મારો દીકરો ઊંધો પાણે તેલના ટાંકામાં પડ્યો છે. અરે દીકરા આવીને હું કેમ જીવીશ? એ બ્રાહ્મણી પડી અંદર તેલના ટાંકામાં, એ મરી ગઈ. આ પંડિત વિશ્વનાથ પાઠશાળામાં ભણાવીને આવ્યા, ઘરમાં ઘર સૂનું, દરવાજા ખુલ્લા ને કોઈ ન મળે, ઘરવાળી ન મળે, છોકરો ક્યાં ગયા હશે? શોધવા માંડ્યા, શોધતા તો પાણીના તેલના ટાંકામાં પડ્યા. અરે એના વિના હું જીવીશ નહીં, એ પડ્યો માય. અરે વિદ્વાન છે, કંઈ તો શરીર કોઈ જીવવાનું છે કાયમ કાંઈ. અને વિદ્વાન કેને કહેવાય? આવો વિદ્વાન હોય કે ઘરવાળી છોકરો મરી ગયો એટલે પાણી ટાંકામાં પડે મરી, એટલે તેલના ટાંકામાં પડે મરી ગયો. અને મરી ગયો ખરેખર, થયો ભૂત બ્રહ્મ રાક્ષસ. વિદ્વાન હોય ને પછી બ્રહ્મ રાક્ષસ થાય. સાદા વિશ્વાસનિક હોય ને એ ભૂત થાય, ને ભાગે મોટા હોય ને ભણેલા વિદ્વાન એ બ્રહ્મ રાક્ષસ થાય. કારણ કે એને ખબર છે છતાં મારા વાલા ભૂત વાસના રાખીને મર્યા.
હે તઈ પછી લીડર બને બધાનો બ્રહ્મ રાક્ષસ. આ તો ઠીક છે, 300 ભૂત ભેગા કર્યા હોય પછી મોટો પાપી થઈ ગયો પછી તો. હા, એક બ્રાહ્મણનો છોકરો ભણવા આવ્યો, ગામના મસ્કરાઓ એ પાઠશાળામાં મૂક્યો, એને એમ થયું વિચારો હવે આ બ્રાહ્મણની હત્યા મારે કર્યું, નાનો કુંવરો. તે પછી સાચે સાચે બધા પંડિતો ને એ બધા વિદ્યાર્થીઓ બની ગયા હો બધા. છોકરાને કીધું કે તું જલ્દી બહાર, કે ના મારે તમારી પાસે ભણવું જ છે. પછી ભણાવ્યો, પણ એક શરત, મારું નામ તારે પૂછવાનું નહીં અને કોની પાસે ભણાવ્યો તારે કાંઈ કહેવાનું નહીં, તો ભણાવો. તો મને વિદ્યાની જરૂર છે, ભણાવો. ભણાવ્યો પછી તો ભણાવીને પછી બહારે કાઢ્યો ને, કીધું જો પાછો વળીને આવતો નહીં, હા હવે કોઈ ફરી ગુરુ દક્ષિણા કે ગુરુને મળવા આવતો નહીં. બહાર નીકળ્યો ને ઓલા ગામ ઓલા તે દિવાય કે મારો હજી છોરો જીવેરો આ કે મૂક્યો તો ભણવા આટલા મહિનાઓ પછી પણ. એકલા ક્યાં હતો? તો કે પાઠશાળામાં ગુરુજી પાસે ભણતો હતો. ગુરુજીનું નામ શું છે? એ નામથી ના પાડે છે. યાર એ તો ગુરુનો ધર્મ છે, એ તો ના પાડે, પણ તારે થોડું સમજી લેવાનું. જોજા ગુરુજીનું નામ પૂછ્યા. કોઈ પૂછે તને કે હું કોની પાસે વિદ્યા ભણ્યો છો, તો ગુરુનું નામ ના કહેવાનું. તો એ વિદ્યા કેવી કહેવાય? ગુરુનો તો મહિમા હોવો જોઈએ ને, ખબર હોવી જોઈએ, ગુરુ પ્રત્યે ઋણ હોવું જોઈએ આપણું. ગુરુનું નામ આવડવું જોઈએ. તો પાછો આવ્યો, દરવાજો ખટખટાયો. ઓલ્યા કે અરે તું પાછો આવ્યો. પાછા બધા ભૂત હતા ને વિદ્યાર્થી થઈ ગયા, પોતે પંડિત થઈ ગયો. અરે પાછો આવ્યો, પાછો જા. એ કે અરે ના ગુરુજી, તમે તમારું નામ આપો, તમારું શું છે, તમારી ઓળખાણ આપો. મારે કહેવું પડે ને કોણ છો તમે એમ. અરે મારી ઓળખાણ દેવા એવી નથી, ભલા માણા તું જા અહીંથી, તને વિદ્યા મળી બરાબર છે, પણ એ હઠ પકડીને બેસી ગયો કે તમારી ઓળખાણ આપો. એની ઓળખાણ શું હતી? બ્રહ્મ રાક્ષસની હતી. અને બ્રહ્મ રાક્ષસ તો ભૂત થઈ, અને છોરાનું હૃદય ફાટી ગયું, તાળું એ ભૂત થઈ ગયો ભેગો. એને બહુ દુઃખ થયું, પણ શું થાય? આ તો એ ગામ હોય તો ઉકેડા હોય, અને ચોરો તો મસ્કરા હોય. ગોપાળાનંદ સ્વામી જ્યારે ગયા ધોળકામાં, ત્યારે ઉતારાનું પૂછ્યું કે ઉતારા બુતારાની ક્યાંય વ્યવસ્થા મળે એમ છે કે આ સ્વામિનારાયણ સાધુ કે ટાઢે પાણી ખાવા કરો કે એટલે ભૂતિયા મકાનમાં મૂકી દો કે રાત્રે ભરખી જાય બ્રહ્મ રાક્ષસ. રાત થાય પૂરી, આટલા દિવસમાં 300 માણસ ભરખ્યા છે, એકાદો આ બીજા 10 આ સાધુ બીજા ભેગા જોડાઈ જાય. બતાવી દીધું કે આ મહાત્માજી આ મકાન બહુ સરસ છે, ખાલી પડ્યું છે, કોઈ અંદર છે જ નહીં, કંઈ નબળું કોઈ નહીં, કોઈ ધણી એનો લ્યો તમારા જેવા બાવા સાધુ આવે ને ઉપયોગી થાય એમ છે. અને અંદર મૂક્યા. મારું હાવ અવાવરું હતું, સફાઈ કરી સાધુ બધા ભેગા થઈને. હા એ બધી સફાઈ કરી, ચોખ્ખું કરીને બેઠા, ને સંધ્યા સમય થયો, આરતીનો સમય, ભૂતાવળ આવી બ્રહ્મ રાક્ષસ સાથે, આખું બધા હિયો હિયો કરતા બધા. સ્વામી પાસે થોડા આવી શકે? નાના સંતો તો બીવા માંડ્યા. સ્વામી કંઈ ચિંતામાં કરો, પણ બહુ આમ ઝાંખરાનો કાંટાનો સંતો પર ઉડાડવા માંડ્યો ને બ્રહ્મ રાક્ષસ. ગોપાળાનંદ સ્વામી કે હજી તું કેટલું પાપ કરીશ? આટલાને મારીને તો મોટો પાપી થયો. આ સાધુ આવે છે તો પાપમાંથી છોડાવે એવા છે. જ્ઞાન હૃદયમાં લાગી ચોટ, મંડ્યો રડવા, પગે પડ્યો. ગોપાળાનંદ સ્વામીનો ઉદ્ધાર કર્યો. સ્વામી કે જો સેવા કરો, સેવાથી વાસના બળે. શું થાય? સેવાથી વાસના બળે. વાસના સિવાય તો ભૂત થાય નહીં. સેવા કરો, સેવાથી વાસના બળે. જાઓ, ગઢડામાં મંદિર થાય છે, ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા પૂરવાના છે. ગેલાના કાંઠે પથરા ઉપાડીને ગેલાને ગોપીનાથજી મહારાજ પાયાના પથ્થર પૂરજો, વિરક્તાનંદ સ્વામીને મળજો, એ તમને સેવા બતાવશે અને તમારો ઉદ્ધાર થશે. જાઓ ત્યાં વિરક્તાનંદ સ્વામીને મળજો. બધા ભૂતની ટોળીને બ્રહ્મ રાક્ષસ ગઢપુર મૂક્યા ગોપાળાનંદ સ્વામીઓ. પણ અહીં સ્વામી કે અમે તો પાણી પીને ખાઈએ શું? તો કે સંતો જમેલે હેઠવાળો એ તમે જમજો, તમને કોઈ રોકશે નહીં. પાણી ગેલા નદીમાં પીજો, વરુણની ચોકી તમને આવે, મારા વચને નહીં અડે. સાધુ કે વરુણ દેવે પણ તમને કાંઈ અડશે, પાણી પીવાની છૂટ. આટલું ગોપાળાનંદ સ્વામી કરી દીધું. ને ભૂતની ટોળું આવ્યું ગઢડા. વિરક્તાનંદ સ્વામીને મળ્યા બ્રહ્મ રાક્ષસો. એ કે સ્વામી સેવા બતાવો. ગોપાળાનંદ સ્વામી મૂક્યા છે તમારી અંડરમાં. ગોપીનાથજી મહારાજને પાયો પૂરવાનું કીધું છે સ્વામી.
એ કે તમે વિરક્તાનંદ સ્વામી તમારો ઉદ્ધાર કરશે એમ કીધું છે. વિરક્તાનંદ સ્વામી આવડા મોટા સંત હું શું ઉદ્ધાર કરું એની આગળ, પણ એની ઉદારતા જુઓ, મોટાની મોટાઈ તો જુઓ કે આપણે માન દે કે ભૂતનું બ્રહ્મરાક્ષ વિરક્તાનંદ સ્વામી ઉદ્ધાર કરું, હું શું ઉદ્ધાર કરું, પણ ભલે કે સ્વામીની આજ્ઞા છે તો પથ્થર મોઢો પૂરવા. હવે ભૂતને પથ્થર પાયો પૂરતા કેટલી વાર લાગે? માણાને ટાઈમ લાગે. એ ભૂતની પાસે તો પથરા ઉપાડીને પથ્થર પૂર્યો. હે જોરદાર કામ કરે મંદિરમાં ભૂત બધા. પછી ગોપાલનંદ સ્વામીની આજ્ઞા મુજબ બધાએ બદ્રિકાશ્રમમાં ગયા અને પછી સત્સંગમાં જન્મ લઈને નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જવાની વાત હતી. પણ ભૂતની જોનીમાંથી ઉદ્ધાર કર્યો. સેવા જાને જબરી વાત છે. ભક્તિ, સત્સંગ, સેવા આ બધી વસ્તુ એવી છે કે એનાથી જીવની વાસના માત્ર ટળી જાય. ભક્તિ વિના વાસના ટળે નહીં. સાળંગપુર 9 વાગી ગયા નહીં, ઘણું બધું થઈ ગયું. ભક્તિ જીવનમાં ન હોય તો ઘણી ખોટ રહી જાય. એ હવે આપણે કાલે કહીએ તો પછી અત્યારે રહેવા દઈ. કેમ લાગે? સાળંગપુરના 5ના વચનામાં તો મહારાજ કે જેના હૃદયમાં મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ નથી તો તેના હૃદયમાં સમદમાદિક કલ્યાણકારી ગુણો કદાચ ભલે હોય છતાં તે નહીં જેવા છે. લ્યો કેમ? જે અંતે તો નાશ પામી જવાના છે. ભક્તિ છે નહીં, બાકીના બધા ગુણો સારા છે. સમ, દમ, દયા, કેટલી જાતના, સંતોષ, પરોપકાર, પણ એક કે બધા ભક્તિ વિના બધા રહેવાના નથી. વિશેષ જીવનમાં ભક્તિ ન હોય તો ઘણી ખોટ રહી જાય. એ વાત આપણે કાલે કરશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે અહીં કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.